આણંદ જિલ્લાની 17 પેથોલોજી લેબને નોટિસ આપવામાં આવી છે। એમડી પેથોલોજીસ્ટ વિના જ લેબ ચલાવવાનો આરોપ છે। માત્ર ટેકનિશિયનના ભરોસે લેબ ચાલતી હોવાનો આરોપ। નિયમ ભંગ કરનાર લેબ સંચાલકોને નોટિસ આપવામાં આવી છે। લેબ સંચાલકોને નોટિસ આપી અને ખુલાસો માંગાયો। ખંભાતમાં 6, ઉમરેઠ આણંદમાં 3 લેબને નોટિસ અપાઈ છે, તો તેની સાથે બોરસદ, આંકલાવ, ઓડ અને વાસદમાં પણ એક લેબને નોટિસ આપવામાં આવી છે। તો એમડી પેથોલોજીસ્ટ વગર જ લેબ ચલાવવામાં આવતી હતી, જેને લઈને આ નોટિસ। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા જલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, માત્ર ટેકનિશિયનના ભરોસે જે લેબ ચાલતી હતી, કેટલા સમયથી અને કુલ કેટલી લેબને નોટિસ આપવામાં આવી છે? આણંદ જિલ્લામાં કહી શકાય 17 જેટલી પેથોલોજી જે લેબ છે તે લેબમાં નોટિસ આપવામાં આવી। સૌપ્રથમ તો જે લેબ છે તે લેબમાં આરોગ્ય વિભાગે તપાસ કરી અને તપાસ બાદ જે ખુલાસા થયા કે જે માત્ર ટેકનિશિયનના ભરોસે જ આ લેબ ચાલતી હતી। એટલે કહી શકાય કે ખંભાતમાં 6, ઉમરેઠમાં 3, આણંદમાં 3, બોરસદ, આંકલાવ 1, જ્યારે ઓડ અને વાસદમાં 1, એમ કરી અને 17 જેટલી જે પેથોલોજી લેબ છે તે પેથોલોજી લેબને નોટિસ આપવામાં આવી છે। નોટિસની સાથે ખુલાસા પણ માંગવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે માત્ર આણંદમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ આ જ રીતની જે કામગીરી છે જો આરોગ્ય વિભાગ કરે તો ઘણા બધા ખુલાસા થઈ શકે એમ છે। જી, આભાર આપનો આ માહિતી માટે।